સુરત પાલિકા કમિશનર ઓફિસ બહાર એક અરજદાર નરેશ પરમાર નામના વ્યક્તિ નિવૃત્ત કર્મચારીઓના દવા બાબતના પ્રશ્નને લઈ મનપા કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। એમને પાલિકા કમિશનરના પીએ દ્વારા કહેવામાં આવ્યું કે તમારી રજૂઆત સોમવારે થશે, હમણાં સાહેબ નહીં મળે। મળવાની મનાઈ કરતા અરજદારે કહ્યું પાલિકા કમિશનરની ઓફિસ બહાર જ આપઘાત કરીશ। આપઘાત કરવાની ચીમકી ઉચ્ચારતા પાલિકા કમિશનરે અંતે નરેશ પરમાર નામના વ્યક્તિનું આવેદન સ્વીકાર્યું। રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। આજે હું સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારી તરીકે હું આવેદન પત્ર આપવા આવ્યો છું। તો આ બે લોકો એમના પિયા એના ચમચાની દાળ હલાવાળા, કોકમ હલાવાળા ના પાડી રહ્યા છે। એવો કોઈ પરિપત્ર નથી। જનતા માટે કમિશનર મળે છે અને મળવું પડશે, અને નહીં મળે તો હું અહીંયા આજે ફાંસી ખાઈ જાય। મારી રજૂઆત છે નિવૃત્ત કર્મચારીની દવા માટે અમારે મેડિકલમાં પૈસા આપી અને દવા લેવાની 6 મહિના પછી 4 મહિના પછી અમારું બિલ પાસ થાય તો અમે નિવૃત્ત કર્મચારી કોઈ અમને તો કામ આવડતું નથી। અમારી 60 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, અમને કોણ કામ આપી શકે? એટલે મારે સાહેબને રજૂઆત કરવી છે કે તમે કર્મચારી છો ને કર્મચારી તરીકે આ જે ઠરાવ છે કરી ગયા છે, ઠરાવને કાપી નાખો। અને એક નવા ઇલેક્શનમાં કમિશનર આવેલા હતા, એ એન્જિનિયર હતા, એટલે એને કઈ ખબર નથી। નાગરાજ સાહેબ બહુ હોશિયાર છે, ઇન્ટેલિજન્ટ છે, એમ કે છે આના પીએ કે તમને સોમવારે મુલાકાત આપો। ભાઈ સોમવારે શા માટે? જનતા માટે તો તમે બેઠા છો, રોડ તો તૂટી ગયા પણ જનતાને તો મળવા દો।